वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मीवल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અને પ્રદ્યુમ્નજીના પુત્ર એવા અનિરુદ્ધજીનું જીવન ચરિત્ર અવલોકન કરીશું। અનિરુદ્ધજી પૂર્વજન્મની અંદર કોણ હતા તથા કૃષ્ણ અવતાર સમયે તેઓએ ભગવાન શ્રી કૃષ્ણની લીલાની અંદર તેઓને કયા પ્રકારે સહાય કરી હતી વગેરે વગેરે બાબતો જે છે એ આપણે શ્રવણ કરશું। તો ગર્ગ સંહિતા જેના રચયિતા છે ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ ગર્ગાચાર્યજી, એ ગર્ગ સંહિતાની અંદર શ્રી બલભદ્ર ખંડ અધ્યાય 8 શ્લોક 4 ની અંદર ગર્ગાચાર્યજી કહે છે કે અનિરુદ્ધજી પૂર્વજન્મની અંદર બ્રહ્માજી હતા અને બ્રહ્માજી પોતે જ ભગવાન શ્રી કૃષ્ણની લીલાની અંદર સહાય કરવાને અર્થે પોતાના એક અંશથી અનિરુદ્ધ રૂપે પ્રગટ થયા હતા। અન્ય પુરાણોની અંદર એવું લખેલું છે કે અનિરુદ્ધજી જે છે એ ચતુર્વ્યુહોમાંથી એક એવા અનિરુદ્ધ વ્યુહના અવતાર હતા। તો એ પુરાણોની અંદર જે વાત લખેલી છે એ વાત પણ સત્ય છે અને અહીં ગર્ગ સંહિતાની અંદર જે વાત લખેલી છે તે પણ સત્ય છે। કારણ કે શાસ્ત્રોની અંદર કહ્યું છે કે અનિરુદ્ધ વ્યૂહ થકી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે અને અનિરુદ્ધ વ્યૂહ અને બ્રહ્માજી એ પરસ્પર અભિન્ન છે, એટલે આ બંને વાતો જે છે એ સત્ય છે। કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધજી જે છે એ બ્રહ્માજીનો અવતાર હતા। શ્રીમદ ભાગવતમાં તથા ગર્ગ સંહિતાની અંદર હરિવંશ પુરાણોની અંદર અનિરુદ્ધના જીવન પ્રસંગની અંદર એવી વાત જોવા મળે છે કે ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નજીના લગ્ન રૂક્મિની પુત્રી રૂક્મવતી સાથે થયા હતા। રૂક્મવતીના સ્વયંવરની અંદર પ્રદ્યુમ્નજીએ રૂક્મવતીનું અપહરણ કરેલું હતું અને એ રૂક્મવતી થકી આ અનિરુદ્ધજીનું પ્રાગટ્ય થયું હતું। અનિરુદ્ધજીના પ્રાગટ્ય થયા બાદ 12મા વર્ષે એઓના યજ્ઞોપવિત સંસ્કાર કરી પ્રદ્યુમ્નજી એને ભણવા માટે મોકલે છે અને થોડા જ સમયની અંદર અંગે સહિત વેદ અને ધનુર્વેદની અંદર નિપુણતા પ્રાપ્ત કરી અનિરુદ્ધજી સમસ્ત યાદવોનું મન પોતા તરફ આકર્ષિત કરી દે છે।